ખંડ મધુ વિદ્યાના પ્રતીકવાદને પાંચમા અને અંતિમ સ્તંભ તરીકે વિસ્તૃત કરે છે, જે ચારેય દિશાઓ અને વેદોના જ્ઞાનનો અંતિમ સાર નિષ્કર્ષ રજૂ કરે છે. આ ખંડ શીખવે છે કે ઇતિહાસ, કથાઓ અને દંતકથાઓમાં પણ બ્રહ્મજ્ઞાનનો રસ મધ છુપાયેલો છે. છાંદોગ્ય ઉપનિષદ, તૃતીય અધ્યાય, ખંડ 5નું ગહન વિશ્લેષણ. શીર્ષક: પાંચમો વેદ અને પરમરસ. ઇતિહાસ પુરાણ, સૂર્યના ઉર્ધ્વ કિરણોમાંથી ઉત્પન્ન થતો ગુપ્ત આનંદ. પ્રસ્તાવના: સર્વજ્ઞાનના સંગમનું રહસ્ય. મધુ વિદ્યાના પૂર્વેના 4 ખંડોમાં પહેલી 4 ઉપનિષદે ચારેય મુખ્ય વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદને સૂર્યના 4 મુખ્ય કિરણો સાથે જોડીને ઉપાસના કરી. ખંડ 5માં આ દિવ્ય ક્રિયાને પાંચમી અને સર્વોચ્ચ દિશા માઇનસ ઉર્ધ્વ ઉપરની દિશા માઇનસ અને ઇતિહાસ પુરાણ સાથે જોડીને પૂર્ણ કરવામાં આવે છે. ઇતિહાસ પુરાણનું મહત્વ. ઇતિહાસ અને પુરાણ એ વેદોના ગહન અને ગુપ્ત સંદેશાઓને સામાન્ય માણસ સમજી શકે તેવી બોધકથાઓ, આખ્યાનો અને વાર્તાઓના રૂપમાં રજૂ કરે છે. વેદની આ સરળ રજૂઆતને પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. સર્વનો સાર. આ ખંડ શીખવે છે કે બ્રહ્મજ્ઞાન અંતે કોઈ ગૂંચવણભરી વિધિમાં નહીં, પણ ઇતિહાસની સાદી વાર્તાઓ અને જીવનના અનુભવના સારમાંથી જ મળે છે. આઈ ઉર્ધ્વ દિશા, મોક્ષ અને આત્મજ્ઞાનનો માર્ગ. ખંડ 5માં સૂર્યના ઉર્ધ્વ ઉપરની કિરણોને મધપુડાના 5મા અને અંતિમ ભાગ તરીકે ઉપાસવામાં આવે છે. 1. ઉર્ધ્વ કિરણો માઇનસ મુક્તિ અને જ્ઞાનનો પ્રવાહ. સંબંધ. સૂર્યના ઉર્ધ્વ દિશાના કિરણો એ મધપુડામાંના 5મા છિદ્રો છે. વિશ્લેષણ. ઉર્ધ્વ દિશા મોક્ષ, આત્મજ્ઞાન, સર્વોચ્ચ ચેતના અને બ્રહ્મલોકનું પ્રતીક છે. આ કિરણો એ સર્વ કિરણોનું અંતિમ લક્ષ્ય છે. ગૂઢાર્થ. ઉર્ધ્વ કિરણો સૂચવે છે કે આધ્યાત્મિક યાત્રાનો અંત ભૌતિક સફળતામાં નહીં, પણ બ્રહ્મમાં વિલીનતામાં છે. 2. ઇતિહાસ પુરાણ માઇનસ કથાઓનું દિવ્ય પુષ્પ. સૂર્યના ઉર્ધ્વ કિરણો માટેનું 5મું પુષ્પ ઇતિહાસ અને પુરાણ છે. મહત્વ. ઇતિહાસ પુરાણ એ ધર્મનું પાલન કરવાના અને સત્યના માર્ગ પર ચાલવાના વ્યવહારુ ઉદાહરણો પૂરા પાડે છે. ઉપાસના. દેવતાઓ આ ઉર્ધ્વ કિરણો દ્વારા ઇતિહાસ પુરાણની બોધકથાઓમાંથી મધનો રસ ખેંચે છે. આ રસ એ સર્વજ્ઞાનના સંકલનમાંથી ઉત્પન્ન થતો પરમ આનંદ છે. 2. ગુપ્ત દેવતાઓ માઇનસ સર્જન અને સમયના નિયંત્રક. આ સર્વજ્ઞાનની ક્રિયામાં મુખ્ય ભાગ લેનારા દેવતાઓ ગુપ્ત દેવતાઓ મધુ વિદ્યાના મધ્ય દેવતાઓ છે, જેનું સંકેત ઉપનિષદના ભાષ્યકારો દ્વારા આપવામાં આવ્યું છે. 1. ગુપ્ત દેવતાઓ માઇનસ મધમાખીઓનું 5મું સમૂહ. સંબંધ. આ ગુપ્ત દેવતાઓ એ મધમાખીઓનું 5મું અને સર્વોચ્ચ સમૂહ છે, જે સર્વ વેદોનો સાર ખેંચે છે. પ્રતીક. તેઓ સમય, કાલ, સર્જન અને પરિવર્તનના નિયંત્રક છે. તેઓ એ સત્યનું પ્રતિનિધિત્વ કરે છે કે ઇતિહાસમાં જે કંઈ થયું છે અને જે થવાનું છે તે બધું જ એક દિવ્ય યોજનાનો ભાગ છે. ગૂઢાર્થ. આ જોડાણ સૂચવે છે કે બ્રહ્માંડનો નિયમ, ઇતિહાસ એ જ બ્રહ્મનો અંતિમ સંદેશ છે. ઉપાસકે આ ગુપ્ત સંદેશને ઇતિહાસની કથાઓમાંથી શોધવાનો છે. 2. ઇતિહાસ રસનું ફળ. આ ગુપ્ત દેવતાઓ ઇતિહાસ પુરાણમાંથી જે રસ ખેંચે છે તે ઉપાસકના જીવનમાં સર્વજ્ઞાનની દ્રષ્ટિ, જીવનની ભૂલોમાંથી મુક્તિ અને જ્ઞાનનો સર્વોચ્ચ આનંદ લાવે છે. 3. પાંચમું મધુનું સ્વરૂપ. મિશ્રિત, મિશ્ર, રસ. ખંડ 5માં ઇતિહાસ પુરાણમાંથી ઉત્પન્ન થતા મધને 5મા અને સૌથી સંપૂર્ણ સ્વરૂપ સાથે વર્ણવવામાં આવ્યું છે. 1. મિશ્ર વર્ણનું મધ. ઉપનિષદના આચાર્યો આ મધને વિવિધ રંગોના મિશ્ર રૂપમાં જુએ છે. મિશ્રણનું પ્રતીક. મિશ્ર રંગ સર્વનું સંકલન દર્શાવે છે. તે પૂર્વેના 4 કિરણો નીલ, શુક્લ, પીત, અરુણના મધનો સર્વોચ્ચ સાર છે. પરમ આનંદ. ઇતિહાસ પુરાણનું મધ મિશ્ર છે, કારણ કે તે જ્ઞાન, કર્મ, ભાવના અને વ્યવહારુ જીવન આ સર્વના અનુભવમાંથી ઉત્પન્ન થતો સર્વોચ્ચ અને સંપૂર્ણ આનંદ છે. તે જ બ્રહ્માનંદ છે. 2. રસનું નામ. સર્વરસ, બ્રહ્માનંદ. આ રસને સર્વરસ કહેવામાં આવે છે કારણ કે તે સર્વ વેદો અને જ્ઞાનનો સાર છે. આ રસનો ઉપભોગ પણ ગુપ્ત દેવતાઓ દ્વારા કરવામાં આવે છે. સર્વરસની વ્યાખ્યા. આ રસ એ અનુભૂતિ છે જે ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે ઉપાસક સમગ્ર જગતને બ્રહ્મનું જ સ્વરૂપ માની લે છે. આઈવી મધુ વિદ્યા દ્વારા ઉપાસકનું અંતિમ સ્થાન. ખંડ 5માં આ ઉપાસનાનું અંતિમ ફળ
અમૃતત્વ અને બ્રહ્મમાં સ્થાયી સ્થાન છે. 1. ગુપ્ત દેવતાઓનું સાન્નિધ્ય. જે ઉપાસક સૂર્યના ઉર્ધ્વ કિરણો દ્વારા ઇતિહાસ પુરાણની ઉપાસના કરે છે તે ગુપ્ત દેવતાઓના સર્વોચ્ચ સમૂહમાં સ્થાન મેળવે છે. મહત્વ. ઉપાસકનું જીવન સર્વજ્ઞાનથી ભરપૂર, મુક્તિ અને આનંદમય બને છે. તે જ્ઞાન અને વિવેકની દ્રષ્ટિથી ઇતિહાસની ભૂલોમાંથી મુક્ત રહે છે. 2. અમૃતત્વ પર વિજય અને શાશ્વતતા. બ્રહ્મમાં વિલીનતા. આ ઉપાસના દ્વારા પ્રાપ્ત થતો સર્વરસ ઉપાસકને બ્રહ્મ સાથે એકાકાર થવા માટે સક્ષમ બનાવે છે. સ્થાયી સ્થાન. જ્યાં સુધી સૂર્ય ઉર્ધ્વ દિશામાં પ્રકાશ ફેંકે છે, અર્થાત જ્યાં સુધી જગતનું અસ્તિત્વ છે ત્યાં સુધી ઉપાસક તે દિવ્ય શક્તિ દ્વારા જીવે છે અને અંતે સૂર્ય બ્રહ્મમાં શાશ્વત સ્થાન મેળવે છે. ઉપસંહાર. મધુ વિદ્યાની પૂર્ણતા. છાંદોગ્ય ઉપનિષદના ખંડ 5માં મધુ વિદ્યાનો અંતિમ અને સર્વોચ્ચ પાઠ સમાપ્ત થાય છે. આ ખંડ મનુષ્યના જીવન માટે એક પૂર્ણતાનો સંદેશ આપે છે. 1. બ્રહ્મજ્ઞાન સર્વમાં છે, માત્ર વેદોમાં જ નહીં પણ ઇતિહાસની વાર્તાઓ, કથાઓ અને દૈનિક અનુભવોમાં પણ બ્રહ્મનો આનંદ છુપાયેલો છે. 2. મિશ્રણનો આનંદ. જીવનના તમામ રંગો, સુખ દુઃખ, જ્ઞાન કર્મને સ્વીકારવાથી જ સર્વોચ્ચ આનંદ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે. 3. સર્વજ્ઞતા. આ ઉપાસના દ્વારા ઉપાસક સર્વ વેદો અને ઇતિહાસનો સાર જાણીને સર્વજ્ઞ બને છે. આમ મધુ વિદ્યા ઉપાસકને સંપૂર્ણ જ્ઞાન અને આનંદની ઉપાસના દ્વારા અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે.